આરાધના કરે, ભગવાનનું યજન કરે, ભગવાન પ્રસન્ન થયા, પ્રગટ થયા અને કરદમ ઋષિને કહે છે, માગો કરદમ ઋષિ, શું આપું તમને? ભગવાને માગવાનું કીધું, પણ ભગવાનને એમ તો ન કહેવાય કે તમે મારે ત્યાં દીકરા બનીને આવો. હવે જગતના બાપને એમ કેમ કેવું તમે દીકરા બનો મારા? પણ એ સમયે કરદમ ઋષિએ જરા પોતાની બુદ્ધિનો વિચાર કરી અને વાક્યનો પ્રયોગ કર્યો છે. પ્રભુ, તમે જો ખરેખર મારા ઉપર રાજી થયા હો અને તમે મને કંઈક આપવા માંગતા હોય તો મારે એક જ વસ્તુ જોઈએ છે. મારી ઈચ્છા છે કે તમારા જેવો દીકરો મારે ત્યાં થાય. ભગવાન વિચારમાં પડી ગયા, મારા જેવું તો જગતમાં બીજું કોઈ છે જ નહીં. પણ કરદમ ઋષિએ માંગ્યું છે, મેં કીધું છે કે તમે જે માંગો એ આપીશ. એટલે ભગવાન બોલ્યા કે કઈ વાંધો નહીં કરદમ ઋષિ, હું તમારે ત્યાં આ જગતમાં મારા જેવું બીજું કોઈ નથી, તો હું સ્વયં તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ભગવાનને પછી યાદ આવ્યું, મારે દીકરો બનીને આવવું હોય તો કરદમ ઋષિને લગ્ન કરવા પડે. મારે માં જોઈ તો હજી તો કરદમ કુંવારા છે. એટલે ભગવાન કહે છે, કરદમ તમારા લગ્ન તો થયા નથી, પણ હું તમારે ત્યાં કેમ જન્મું? અને ત્યારે કરદમ કહે છે, પ્રભુ મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમારે જો જેમાંથી જન્મ લેવો છે એ કન્યાને મારી હારે પરણાવી દો અને પછી તમે જન્મ લ્યો. માગતા માણસને આવડવું જોઈએ.